જીવનની નવી શરૂઆતના ઓરતા ઓઢીને આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી કન્યા અને જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંજી જાન લઈને પહોંચેલા વરરાજા. પ્રસંગ હતો લગ્નનો. હૈયામાં હરખ સાથે જાડેરી જાન માંડવે પહોંચી હતી. ધામે ધૂમે તેનું સ્વાગત કરાયું. લગ્નમાં મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે સમય હતો જયમાળાનો. પરંતુ ચાલુ લગ્નની વિધિએ અચાનક વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી અને કારણ કંઈક એવું આપ્યું કે જાણીને તમે પણ ચોંકી જશો. જી હા, દુલ્હનના એક હાથમાં 6 આંગળી હોવાથી પરણવા આવેલા વરરાજાએ એક ઝાટકે સૌની હાજરીમાં લગ્નની ના પાડી દીધી. બાદમાં બંને પક્ષ સામસામે આવી જતા મામલો ઉગ્ર બને છે અને નાની એવી વાતમાં જાનૈયાઓને બંધક પણ બનાવવામાં આવે છે. થોડીવાર પહેલા જે મંડપમાં લગ્નની વિધિઓ થતી હતી એ મંડપ જાણે રણમેદાન બની જાય છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ચાલુ લગ્ન વિધિએ થયેલી આ અજીબોગરીબ ઘટનાની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આપણે ત્યાં 16 સંસ્કારમાંના સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. સંતાનોના ઓરતા પૂરા કરવા માતા પિતા લગ્નમાં મસ્ત મોટા ખર્ચા પણ કરતા હોય છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચન આપે છે. પરંતુ આપણે ત્યાં હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય બનતું જાય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જ્યાં ચાલુ લગ્નની વિધિએ વરરાજાએ લગ્નની ના પાડી દીધી અને કારણ પણ એવું કે મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. શું તમે વિચારી શકો છો કે લગ્નની જયમાળાથી લઈને જમણવાર સુધીની તમામ તૈયારીઓ થઈ ચૂકી હોય અને અચાનક લગ્ન અટકી જાય તો? જો વિગતે વાત કરીએ તો મહુ જિલ્લાના કોપાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આ ઘટના બની છે. ગાજીપુર જિલ્લાના કાસિમાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વરરાજાની જાન આવી હતી. મહેમાનોનું માનભેર સ્વાગત કરવામાં આવે છે અને બાદમાં પરંપરાગત લગ્નની વિધિઓ પણ શરૂ થાય છે. મહેમાનો અને ગ્રામજનો નવવરવધુને આશીર્વાદ આપવા પણ પહોંચી ગયા હતા. જયમાળાની રસમ શરૂ થાય છે અને આ દરમિયાન વરરાજાની નજર કન્યાના હાથ પર પડે છે. કન્યાના એક હાથ પર 6 આંગળીઓ છે, તેથી તે તેની સાથે લગ્ન નહીં કરે. આ સાંભળતાની સાથે જ કન્યા પક્ષના પગ નીચેથી જાણે જમીન સરકી જાય છે. બાદમાં મામલો ઉગ્ર બને છે અને પંચાયત પણ બોલાવવાની ફરજ પડે છે. સોમવારે મોડી સાંજે વરરાજા છે તે જાડેરી જાન લઈને પહોંચ્યા હતા. કન્યા પક્ષે પણ વરપક્ષનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું. મહેમાનોને જલપાન શરૂ કર્યા પછી જમણવાર પણ ચાલુ થાય છે અને બીજી બાજુ લગ્નની વિધિઓ પણ શરૂ હતી. આ દરમિયાન અચાનક જયમાળા સમયે વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે છોકરીના હાથમાં 6 આંગળીઓ છે. જો કે પરિવારે દાવો કર્યો હતો કે તેની આંગળીનું 6 મહિના પહેલા જ ઓપરેશન છે તે થયું હતું અને વરરાજાના પરિવારને આ વાતની જાણ પણ કરવામાં આવી હતી. જોકે ચાલુ વિધિએ વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી. મહેમાનો બાદ ગામના લોકોએ પણ ઘણા સમજાવવાના પ્રયાસો કર્યા, પરંતુ વરરાજા એકના બે ન થયા. આખી રાત પંચાયત ચાલુ રહી, પરંતુ વરરાજા લગ્ન ન કરવાના નિર્ણય પર અડગ રહ્યા. એવું પણ કહેવાય છે કે વરરાજાના આ નિર્ણય બાદ કન્યા પક્ષે વરરાજા અને તેના કેટલાક સંબંધીઓને બંધક પણ બનાવ્યા હતા. મંગળવારે સવારે કેટલાક વડીલોને બોલાવવામાં આવ્યા. ત્યારબાદ સ્ટેમ્પ પેપર પર છે તે સમાધાન કરવામાં આવ્યું અને ફરીથી લગ્ન થયા અને હોશથી જાન દુલ્હન સાથે તેના સાસરિયાના ઘરે પહોંચે છે. જોકે નાની એવી વાતમાં ચાલુ લગ્નએ થયેલી આ ઘટના હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. થોડા દિવસો પહેલા બિહારના વૈશાલી જિલ્લાના ચેહર કલાકમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી, જ્યાં રાજકિશોર સિંહની દીકરી રાખી કુમારી સાથે ચંદ્રપ્રકાશ સિંહના દીકરા રાજા બાબુ સાથે લગ્ન નક્કી થયા હતા. વાતે ગાતે જાનૈયાઓ જાન લઈને દુલ્હન લેવા પહોંચી ગયા હતા. કન્યાના આંગણે જાનના સામૈયા થયા અને બાદમાં પરંપરાગત વિધિઓ પણ શરૂ થઈ હતી અને હવે સમય હતો વરમાળાનો, જેના માટે બંને વરવધુને લગ્ન મંડપમાં લાવવામાં આવે છે અને તે સમયે મંડપમાં બેઠેલા વરરાજાનું અસામાન્ય વર્તન જોઈને કન્યા, પૂજારી અને ગ્રામજનો પણ ચોંકી જાય છે, કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા નશામાં હતા. દુલ્હનના નિર્ણય બાદ લગ્નમાં આવેલા લોકો ધીમે ધીમે મંડપ છોડી જવા લાગે છે. પરિવાર અને સંબંધીઓએ કન્યાને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તેમણે લગ્નની ના પાડી. અંતે વરરાજા લગ્ન પૂર્ણ કર્યા વિના જ ઘરે પરત ફરે છે. જોકે દુલ્હનના ઇનકાર બાદ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.
એવો આરોપ છે કે દુલ્હન પક્ષે વરરાજાના કેટલાક સંબંધીઓને ઘટના સ્થળે અટકાયતમાં પણ લીધા હતા. ત્યારબાદ બંને પક્ષો અને ગ્રામજનો વચ્ચે પંચાયત યોજાઈ. લાંબી ચર્ચાઓ પછી સમાધાન પર સર્વસંમતિ છે તે સધાઈ હતી. પંચાયતના નિર્ણય મુજબ દુલ્હનના પક્ષ દ્વારા આપવામાં આવેલી બધી લગ્ન ભેટો વરરાજા પક્ષને પરત કરવામાં આવી હતી. ત્યારબાદ અટકાયત કરાયેલા સંબંધીઓને મુક્ત પણ કરવામાં આવ્યા હતા અને મામલો છે તે થાળે પડ્યો હતો. ત્યારે એક બાજુ 7 ભવ સાથે રહેવાના વચન અને બીજી બાજુ આવી નજીવી બાબતોમાં લગ્નો છે તે સતત તૂટી રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટના અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.